ધૂળેટીની આગલી રાતે રાતોરાત પ્લાન બન્યો તો અમારો ચોટીલા જવાનો। શું કયો મિત્રો, મોજમાં ને આશા છે કે બધા મોજમાં જશો અને મોજમાં જ રહેવાનું। અને ચોટીલા જવાનો પ્લાન ખાલી પપ્પા લોકો એમનો જ હતો, પણ માતાજીનો હુકમ થયો એટલે અમારો પણ ચોટીલા જવાનો નંબર આવી ગયો। 10 વાગે પ્લાન બન્યો ને 11 વાગે થઈ ગયા બધા કમ્પ્લીટ। મમ્મી પપ્પા અને હું થઈ ગયા કમ્પ્લીટ ને વ્હાઈટ અને બ્લેક ઘોડો આવી ગયો ને બેહી ગયા બધા અંદર ને આ છે મારા મામા। ડુંગરાવાળીનો હુકમ થઈ ગયો ને મનમાં તો એટલી ખુશી હતી તો વાત જ જવા દો। ખુશી એટલી હતી કે પપ્પા તો ઝૂમી ઉઠ્યા। રાતનું ટ્રાવેલ કરવાનું તો બધા આવી ગયા ચાનો કોટો ચડાવવા। સામાખિયારી આગળ લઈ લીધું બધા બ્રેક અને પીડીથી ગરમા ગરમ ચા ને ચાના ચાહકો કઈ કેતા જાજો। 2 ગાડીઓના પેસેન્જર હતા, 6 ને 6 12 જણા। બધા ચા પી લીધી, પણ ગાડીનું શું, ગાડીની ટાંકી ફૂલ કરાવી લીધી ને થોડુંક આગળ ચડે વાંકાનેર આગળ લઈ લીધો બીજું બ્રેક। ઘરેથી ખાઈને તો બધા આવ્યા હતા, પણ બધા રસ્તામાં ભૂખ લાગી રહી, બધા નાસ્તો કરવા ઉભા રહી ગયા ને પી લીધો ચા। અને અમારા મામા સિસ્ટમ પાડ દેંગે ચા અમે 2 જગ્યાએ પીધી ને 2 જગ્યાએ ચા હતી એકદમ બે। ફાઇનલી 2:30 વાગે ડુંગરાવાળીના ધામમાં પહોંચી ગયા અને હજુ મંદિર ખુલવાની હતી 3 કલાકની વાર। ફટાફટ ફોલો કરી નાખો, કાલના વ્લોગમાં આપણે માતાજીના દર્શન કરાવશું।